વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક મહત્વની અંગિકા જે વનસ્પતિ કોષોની અંદર ખાસ કરીને જોવા મળે છે એ મહત્વની અંગિકા રંજકકણ વિશે. રંજકકણ તો રંજકકણ જે અલગ અલગ રંગો ધરાવતા કણો જે રંજક કણો તરીકે ઓળખવામાં આવે. તો આ રંજક કણો છે ખાસ કરીને વનસ્પતિ કોષોમાં અને એમાંય વનસ્પતિ કોષોની અંદર અમુક જે મહત્વની ક્રિયા કરે છે રંજક કણો. તો વનસ્પતિની અંદર વનસ્પતિ કોષોમાં અને પ્રજીવ સમુદાય યુગ્લિનોઇડ રંજક કણો જોવા મળે છે. હવે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક મહત્વની અંગિકા રંજક કણો વિશે આજે આપણે અભ્યાસ કરીએ. તો રંજક કણો તો રંજક કણો તો ખાસ કરીને વનસ્પતિમાં અને કેટલાક પ્રજીવો વનસ્પતિ કોષોમાં અને કેટલાક પ્રજીવો યુગ્લિનોઇડમાં જોવા મળે છે. હવે રંજક કણો વનસ્પતિ કોષોમાં એટલે વનસ્પતિ રંજક કણોના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે. પ્રજીવની અંદર પણ આ યુગ્લિનોઇડ એવું એ સજીવો છે કે યુગ્લિનોઇડ પણ આ પ્રકારના રંજક કણો ધરાવે છે. એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ તત્વનું શોષણ કરે છે. એટલે એ પણ પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે. તો જે પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી હોય એની અંદર ખાસ કરીને રંજક કણો જોવા મળતા હોય છે. બીજું કે રંજક કણો છે એ કદમાં મોટા હોય છે. કેવા હોય છે? કદમાં મોટા. અને કદમાં મોટા હોવાથી સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ સરળતાથી અભ્યાસ કરી શકાય છે. આગળ આપણે જોઈએ કે જે રંજક કણો છે રંજક કણો એ અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે. રંજક કણો શું ધરાવશે? રંજક દ્રવ્ય ધરાવશે. અને આ રંજક દ્રવ્યો વનસ્પતિના વિવિધ ભાગો, માનો કે પુષ્પ હોય, ફળ હોય, એમને અલગ અલગ રંગ આપે છે. આ રંજક દ્રવ્ય શું કરશે? વનસ્પતિના વિવિધ ભાગોને અલગ અલગ રંગ આપે છે. રંજક કણો એ અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્ય ધરાવે છે. એટલા માટે આપણે જોઈએ કે ભાઈ વનસ્પતિના પુષ્પોનો રંગ બધો એક સરખો હોતો નથી. કોઈ પુષ્પ લાલ રંગનું, કોઈ વળી ગુલાબી રંગનું, કોઈ વળી
પીળા રંગની આ રીતે અલગ અલગ રંગના પુષ્પો જોવા મળે છે. ફળ પણ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. આગળ આપણે જોઈએ તો રંજક કણોના પ્રકાર. તો રંજક કણો અલગ અલગ રંજક દ્રવ્યો ધરાવે છે. રંજક કણો છે એ અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે છે અને અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવતા હોવાથી રંજક કણોના 3 પ્રકાર હોય છે. એક રંગહીન કણ, એક આપણે કહીએ હરિત કણ, બીજા નંબરની આપણે વાત કરીએ રંગકણ અને ત્રીજા નંબરની આપણે વાત કરીએ રંગહીન કણ. તો રંજક દ્રવ્યો અલગ અલગ પ્રકારના છે અને એના કારણે રંજક કણોના 3 પ્રકાર પડે છે. હરિત કણ, રંગકણ, રંગહીન કણ. આપણે પહેલા હરિત કણની વાત કરીએ તો હરિત કણ હશે એ હરિત કણની અંદર રંજક દ્રવ્યો કેવા જોવા મળશે? તો હરિત કણની અંદર રંજક દ્રવ્યો ક્લોરોફિલ અને કેરોટીનોઇડ રંજક દ્રવ્યો જોવા મળે છે. ક્લોરોફિલ અને કેરોટીનોઇડ. ક્લોરોફિલની અંદર ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B. કેરોટીનોઇડની અંદર કેરોટીન અને ઝેન્થોફિલ. આ ચાર જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે. એની અંદર હરિત કણ એ ક્લોરોફિલ અને કેરોટીનોઇડ રંજક દ્રવ્યો ધરાવશે. ક્લોરોફિલની અંદર ક્લોરોફિલ AB, ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B, કેરોટીન અને ઝેન્થોફિલ આ રંજક દ્રવ્યો ધરાવતા હોય છે. હરિત કણની અંદર ક્લોરોફિલનું પ્રમાણ વધારે જોવા મળે છે. ક્લોરોફિલ રંજક દ્રવ્યનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલા માટે જે હરિત કણ છે આપણને લીલા રંગના જોવા મળે છે. કેવા રંગના જોવા મળશે? લીલા રંગના જોવા મળશે. બરાબર? પણ આ જે રંજક દ્રવ્યો છે ક્લોરોફિલ અને કેરોટીનોઇડ એ હરિત કણનો મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાનું. તો પ્રકાશ સંશ્લેષણની જ્યારે ક્રિયા કરવી હોય ત્યારે સૂર્યપ્રકાશને ગ્રહણ કરવું પડે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનો કાર્ય કરે. પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ શક્તિને ગ્રહણ કરીએ છીએ. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. હરિત કણની અંતઃસ્તરજ્ઞા આપણે બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનો, પણ હાલ આપણે આ મુદ્દા ઉપર વાત કરીએ કે ક્લોરોફિલ અને કેરોટીનોઇડ રંજક દ્રવ્યો ધરાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાની છે. આપણે બીજી વાત કરીએ રંગકણ. તો રંગકણની અંદર કેરોટીનોઇડ રંજક દ્રવ્ય. હવે કેરોટીનોઇડની અંદર એન્થ્રોસાયનિન, કેરોટીન અને ઝેન્થોફિલ રંજક દ્રવ્યો ધરાવે છે. કેરોટીનોઇડ
અને એની અંદર એન્થ્રોસાયનિન, કેરોટીન અને ઝેન્થોફિલ રંજક દ્રવ્યો આવેલા છે. આ રંજક દ્રવ્યો છે ચરબીની અંદર દ્રાવ્ય, ચરબીનો દ્રાવ્ય. આ રંજક દ્રવ્યનું કાર્ય શું હતું? કાર્ય તો આ કેરોટીનોઇડ રંજક દ્રવ્યો છે, જે રંગકણની અંદર કેરોટીનોઇડ રંજક દ્રવ્યો છે, એ વનસ્પતિના ભાગો જેવા કે પુષ્પ, ફળને પીળો, નારંગી કે લાલ રંગ આપે છે. આ ત્રણ દ્રવ્યો છે અને આ ત્રણ દ્રવ્યો અલગ અલગ ત્રણ પ્રકારના વનસ્પતિના પુષ્પ અથવા ફળને પીળો, નારંગ કે લાલ રંગ આપે છે. આ રંગકણ છે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા નથી. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, પણ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેતા નથી. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેતા નથી. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ રંગહીન કણ. તો રંગહીન કણની અંદર રંજક દ્રવ્યો ધરાવતા નથી. રંજક દ્રવ્યો ધરાવતા નથી, પણ ખોરાકના ઘટકોનો સંગ્રહ કરે છે. અલગ અલગ પદાર્થોનો સંગ્રહ, અલગ અલગ પદાર્થના ખોરાકના ઘટકોનો સંગ્રહ કરે છે. અને રંગહીન કણની અંદર ત્રણ પ્રકારે ખોરાકના ઘટકોનો સંગ્રહ થાય છે. જે ખોરાકનો ઘટક જેનો સંગ્રહ કરતો હોય એને એ પ્રમાણે નામ તરીકે ઓળખવામાં આવે છે. માનો કે અહીંયા આગળ રંગીન કણના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. પહેલા નંબરની આપણે કણની વાત કરીએ તો મંડકણ અથવા સ્ટાર્ચ કણ અથવા કાજીસ કણ. તો જે મંડકણ હશે એ મંડકણ સ્ટાર્ચ કણ અથવા કાજી કણ એ સ્ટાર્ચને કાર્બોદિત સ્વરૂપે સંગ્રહ કરે છે. કયા સ્વરૂપે? કાર્બોદિત સ્વરૂપે સંગ્રહ કરે છે. બીજા નંબરની અંદર વાત કરીએ તો બીજા નંબરની અંદર તૈલીકણ. તો તેલ અથવા ચરબીનો સંગ્રહ કરતા કણ તેલ અથવા ચરબીનો સંગ્રહ કરે છે. તૈલીકણ કોનો સંગ્રહ કરશે? તેલ અથવા ચરબીનો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એરંડીના બીજ. અને ત્રીજા નંબરની આપણે વાત કરીએ તો સમિતાયા. અને આ સમિતાયા કણ છે એમાં પ્રોટીનનો સંગ્રહ થશે. શું થશે? પ્રોટીનનો સંગ્રહ. તો રંગહીન કણ હશે કે રંજક દ્રવ્ય ધરાવતું નથી, પણ અલગ અલગ પોષક દ્રવ્યોનો સંગ્રહ કરે છે અને કણ સ્વરૂપે સંગ્રહ કરે છે. મંડકણ, તૈલીકણ, સમિતાયા કણ. મંડકણની અંદર સ્ટાર્ચ કણ હશે, સ્ટાર્ચનો સંગ્રહ કાર્બોદિત સ્વરૂપે કરશે. તૈલીકણ તેલ અથવા ચરબીનો સંગ્રહ કરશે. સમિતાયા કણ પ્રોટીનનો સંગ્રહ કરશે.
તો આ આપણે શરૂઆતની રંજક કણો વિશેની આપણે લાક્ષણિકતા જોઈ. હવે બીજી એક અંદર એવી વાત કરું કે જે રંજક કણો છે, રંજક કણોના પ્રકારો કે ભાઈ હરિત કણ હશે, રંગ કણ હશે, રંગહીન કણ હશે. એ રૂપાંતરિત કણો છે. રૂપાંતરિત કણો એટલે એવું પણ બને કે હરિત કણોથી આ હરિત કણ હોય તો હરિત કણ એમાંથી રૂપાંતર રંગકણમાં પણ થાય, રંગકણનું રૂપાંતર રંગહીન કણમાં પણ થાય અને રંગહીન કણનું રૂપાંતર હરિત કણમાં પણ થાય. તો આ રીતે રૂપાંતરણ ધરાવે છે, રૂપાંતરણ દર્શાવે છે, રૂપાંતરિત ઘટકો. એનું એક આપણે ઉદાહરણ સમજીએ. રૂપાંતરિત ઘટકો તમે જુઓ, આપણે જોઈએ કે ભાઈ મરચા હશે અથવા ટામેટા હશે, એ આપણને જ્યારે શરૂઆતમાં કેવા લાગે છે તો લીલા રંગના દેખાય છે, પણ જ્યારે પરિપક્વ થાય પાકેલી અવસ્થામાં કેવા જોવા મળે છે તો લાલ રંગ જોવા મળે છે. તો અહીંયા જે ઘટકો હતા, માનો કે લીલા રંગ દેખાડો હરિત કણના કારણે, પણ જ્યારે પરિપક્વ થયા એટલે એની અંદર જે હરિત કણો હતા એની અંદર જે રંગકણ આવ્યા અને રંગકણની અંદર આ એન્થ્રોસાયનિન જે કણો હતા એ લાલ રંગ માટે જવાબદાર છે. એટલે જ્યારે ટામેટા પાકા થશે ત્યારે એની અંદર રંગકણ હાજર થશે. મરચા પણ એવું હશે તો મરચા પાકા થશે ત્યારે લાલ રંગના જોવા મળશે. એટલે રૂપાંતરિત ઘટકો હરિત કણમાંથી રંગકણમાં પણ રૂપાંતર થાય, રંગકણનું રંગીન કણમાં પણ રૂપાંતર થાય, રંગીન કણનું હરિત કણમાં પણ રૂપાંતર થાય. બરાબર. હવે આપણે જોઈએ હરિત કણની અંતસ્થ રચના. રંજક કણની અંદર જો મહત્વની અંગિકા હોય તો હરિત કણ. હરિત કણની આપણે રચના જોઈએ. કારણ કે હરિત કણો છે વનસ્પતિની અંદર. હરિત કણો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોષક દ્રવ્યનું નિર્માણ કરશે અને પોષક દ્રવ્યનું નિર્માણ કરી અને વનસ્પતિને સ્વાવલંબી બનાવતા હોય છે. તો જે મહત્વની કણો હતા એ આપણે રંગકણ વિશે આપણે વાત કરી, હરિતકણ વિશે વાત કરી. તો હરિતકણનું સૌથી પહેલા આપણને વનસ્પતિની અંદર કયા ભાગમાં જોવા મળશે, એનું સ્થાન કેવું? તો જે હરિતકણો છે આપણે જોઈએ કે હરિત એટલે લીલો કણ, લીલા રંગના કણો એને હરિત કણો તરીકે ઓળખવામાં અથવા તો હરિત કણને પ્રકાશ સંશ્લેષિત કણ તરીકે પણ ઓળખવામાં આવે, કારણ કે એ કણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલા છે. એટલા માટે એને પ્રકાશ સંશ્લેષિત કણ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હરિત કણ મોટે ભાગે વનસ્પતિના પર્ણની અંદર ખાસ જોવા મળે. કારણ કે વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ એની અંદર હરિત કણો વધુમાં વધુ મુખ્યત્વે પર્ણની અંદર જોવા મળે. હવે પર્ણની અંદર પણ તમે આપણે જોઈએ કે પર્ણ હશે ચપટું હશે. પર્ણનો આપણો આડો છેદ લઈએ તો એક ઉપરનું સ્તર અહીંયા જોવા મળશે, એક નીચેનું સ્તર જોવા મળશે. ઉપરના સ્તરને ઉપરી અધિસ્તર કહેવામાં આવે, નીચેના સ્તરને અધર અધિસ્તર કહેવામાં આવે. તો આ પર્ણની અંદર આ રીતે આપણને બે સ્તર જોવા મળશે.
આ ઉપરી અધિસ્તર, આ અધર અધિસ્તર, નીચેનું સ્તર. આ બંને સ્તર આપણને જોવા મળશે અને આ બંને સ્તરની વચ્ચે એક પેશી આવેલી છે. આ એક પેશીના કોષો આવેલા છે અને આ પેશીને કહેવામાં આવે છે મધ્ય પર્ણપેશી. શું કહેવામાં આવે છે? મધ્ય પર્ણપેશી. તો આ મધ્ય પર્ણપેશીની અંદર હરિતકણ આવેલા છે. આ મધ્ય પર્ણપેશીની અંદર આ રીતે હરિતકણ. તો વનસ્પતિના પર્ણો તો ખરા જ, પણ પર્ણની અંદર મધ્ય પર્ણપેશીના કોષો આવેલા છે. મધ્ય પર્ણપેશીના કોષોની અંદર હરિતકણ જોવા મળે છે. થઈ ગયું ટૂંકી. હરિતકણને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલા છે. એટલા માટે પ્રકાશ સંશ્લેષણ કણ પણ તરીકે ઓળખવામાં આવે છે. હવે હરિતકણ છે. હરિતકણ એ હરિતકણ આકારમાં, કદમાં અને સંખ્યામાં વિવિધતા ધરાવે છે. આકારમાં, કદમાં અને સંખ્યામાં પણ વિવિધતા ધરાવે. આકારની અંદર આપણે જોઈએ તો અમુક હરિતકણ લેન્સ આકારના છે, અમુક હરિતકણ ગોળાકાર છે, અમુક હરિતકણ અંડાકાર છે, અમુક હરિતકણ બિંબાકાર છે અથવા પટ્ટી આકારના છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના હરિતકણો જોવા મળતા હોય છે. પછી આપણે વાત કરીએ કદ. તો કદની અંદર જે લંબાઈ અને પહોળાઈ વિશે વાત કરીએ તો જે લંબાઈ છે, લંબાઈ એ 5 થી 10 માઇક્રોમીટર જેટલી હશે. 5 થી 10 માઇક્રોમીટર જેટલી હશે. અને એની પહોળાઈ છે, પહોળાઈ જે 2 માઇક્રોમીટર થી 4 માઇક્રોમીટરની હશે. 2 માઇક્રોમીટર થી 4 માઇક્રોમીટર સુધીની હશે. તો આકારમાં, કદમાં વિવિધ સંખ્યામાં આપણે જોઈએ તો જે એક લીલેટિક ક્લેમિડોમોનાસ, એક કોષી, આ ક્લેમિડોમોનાસની એક કોષી લીલની અંદર એક જ કોષમાં એક જ હરિતકણ, એક જ કોષમાં એક જ હરિતકણ. અને વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર મધ્ય પર્ણપેશીના કોષો, આ મધ્ય પર્ણપેશીના કોષો એની સંખ્યા છે 20 થી 40. એની સંખ્યા કેટલી હશે? 20 થી 40. તો આપણે આ વાત કરી સંખ્યા, કદ અને આકારનો વિવિધતાની વાત કરી. હવે આપણે હરિતકણની રચના વિશેનો અભ્યાસ કરીએ. તો હરિતકણની રચનામાં આપણે જોઈએ દ્વિસ્તરીય રચના ધરાવે છે. દ્વિસ્તરીય, જે કણાસૂત્રો પણ દ્વિસ્તરીય રચના ધરાવતો એ પણ હરિતકણ પણ દ્વિસ્તરીય રચના ધરાવે છે. બહારનું સ્તર હતું આ બાહ્ય સ્તર અથવા બાહ્ય પડ અને બીજું અંતઃ, અંદરનું આવરણ હોય એને અંતઃ. એક બાહ્ય પડ, એક અંતઃ. અહીંયા હું આપણે દોરું
આ બાહ્ય પડ અને આ બીજા નંબરનું પડ હતું અંતઃ બાહ્ય પડ અને અંતઃ તો બાહ્ય પડ હશે સળંગ હશે બાહ્ય પડ તમે જોશો તો આપણને સળંગ જોવા મળશે અને વધુ પ્રવેશશીલ છે વધુ પ્રવેશશીલ अब अंतःपद ની આપણે વાત કરીએ તો આ અંતઃપદ અને આ અંતઃપદ ની અંદર અંત અવકાશ જોવા મળે છે આ અવકાશ તો આ અવકાશને કહેવામાં આવે છે સ્ટ્રોમા અથવા આધાર અંતઃપદની અંદર અંતઃપદથી ઘેરાયેલા અંત અવકાશને એ આ અંતઃપદથી ઘેરાયેલા આ અંત અવકાશને શું કહેવામાં આવે છે સ્ટ્રોમા અથવા આધારક કહેવામાં આવે શું કહેવામાં આવે સ્ટ્રોમા અથવા આધારક તો આ અંતર અવકાશથી ઘેરાયેલા ભાગને આપણે સ્ટ્રોમા અથવા આધારક કહીએ અને આ આધારકની અંદર ચપટી પટલમય કોથળી જેવી રચના જોવા મળે છે ચપટી પટલમય કોથળી જેવી રચના તો આ ચપટી પટલમય કોથળી જેવી રચના એને શું કહેવામાં આવે છે થાઇલેકોઇડ ચપટી પટલમય આ કોથળી જેવી રચના છે એ આ રચનાને કહેવામાં આવે છે થાઇલેકોઇડ બરાબર એક હરિત કણની અંદર આ થાઇલેકોઇડની સંખ્યા 2 થી 100 ની વચ્ચે હોય છે કેટલી હશે 2 થી 100 ની વચ્ચે એક હરિત કણની અંદર આ થાઇલેકોઇડની સંખ્યા 2 થી 100 વચ્ચે હોય છે હવે આ થાઇલેકોઇડ છે એ થાઇલેકોઇડ થપ્પીની માફક ગોઠવાતી હોય છે તો એ આ થાઇલેકોઇડ છે એ આ રીતે થપ્પીની માફક એમની ગોઠવણી થઈ હશે तो સિક્કાના જે સિક્કા ગોઠવાયેલા હોય એ સિક્કા જે ગોઠવાયેલા સિક્કાની જે થપ્પી બની હોય એ થપ્પીની માફક ગોઠવાયેલી હશે તો થાઇલેકોઇડ ચપટી કોથળીઓ પટલ ધરાવે છે અને એ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી હશે તો આ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી રચના હશે આ રચના તો આ રચનાને કહેવામાં આવે છે ગ્રેનમ શું કહેવામાં આવે છે ગ્રેનમ અને એક હરિતકણની અંદર ગ્રેનમની સંખ્યા 40 થી 60 જેટલી હોય છે કેટલી હોય છે 40 થી 60 તો આ ગ્રેનમ જોજો
સૌથી પહેલા અંતર અવકાશની અંદર આધારકની અંદર પહેલા આપણે થાઇલેકોઇડની વાત કરી. થાઇલેકોઇડ એટલે થપ્પીની માફક ગોઠવાય અને જે રચના બનાવી એના આપણે શું કરી કે ગ્રેનમ કરી. હવે આ ગ્રેનમ એકબીજા સાથે જોડાયેલા છે. આ ગ્રેનમ હશે એટલે કે આ ગ્રેનમ એકબીજા સાથે પટલ દ્વારા જોડાયેલી હશે. તો આ રીતે એકબીજા સાથે આ રીતે પટલ દ્વારા જોડાયેલી છે. તો આ જે પટલ દ્વારા જોડાયેલી રચનાને કહેવામાં આવે છે આંતરગ્રેનમ પટલ. શું કહેવામાં આવે છે? આંતરગ્રેનમ. થાઇલેકોઇડ થપ્પીની માફક ગોઠવાય, ગ્રેનમની રચના થઈ અને આ ગ્રેનમ એકબીજા સાથે શેના દ્વારા જોડાયેલ? પટલ દ્વારા જોડાયેલ છે, જેને આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ આખી રચના છે આ ગ્રેનમ. આ 1 2 3 છે આ ગ્રેનમ. આ જે આખી રચના છે આ જે રચના આપણને આખી દેખાય એ આખી રચનાને કહેવામાં આવે છે ગ્રેના. શું કહેવામાં આવશે? ગ્રેના. તો આધારકમાંથી થાઇલેકોઇડમાંથી ગ્રેનમ એકબીજાને જે પટલ દ્વારા જોડાયેલા અંતરગ્રેનમ અને જે આખી રચના હતી એને ગ્રેના તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્રેના તરીકે ઓળખવામાં આવે છે. તો અંતઃપડ હશે તો અંતઃપડની અંદર આપણે વાત કરીએ તો અંતઃપડ હશે એ બાહ્ય પડ કરતો ઓછું પ્રવેશ છે. કેવું હશે? ઓછું પ્રવેશ છે. ઓછું પ્રવેશ છે. બરાબર. પછી અંત અવકાશ હશે. અંતઃપટલનો અંત અવકાશ. અંત અવકાશને શું કહેવામાં આવે છે? અવકાશ. એને શું કહેવામાં આવે છે? આધારક. બરાબર. આધારકની અંદર આપણને થપ્પી કોથળી જેવી પટલમાં કોથળી જેવી રચના એને શું કહેવામાં આવે છે? થાઇલેકોઇડ. અને આ થાઇલેકોઇડ સિક્કાની માફક ગોઠવાયેલા હતા તો એને કહેવામાં આવે છે ગ્રેનમ. આ ગ્રેનમ એકબીજા સાથે પટલ દ્વારા જોડાયેલા હતા એને કહેવામાં આવે છે આંતરગ્રેનમ પટલ. અને આ આખી રચનાને કહેવામાં આવે છે ગ્રેના. શું કહેવામાં આવે છે? ગ્રેના કહેવામાં આવે છે. બરાબર. આગળ આપણે વાત કરીએ કે જે થાઇલેકોઇડ એ થાઇલેકોઇડની અંદર પોલાણ જો પટલમય રચના હશે. આ થાઇલેકોઇડ છે એ આ રીતની પટલમય રચના હશે. આ થાઇલેકોઇડ અને પટલમય રચના ધરાવે પટલ ધરાવે છે. પટલ છે અને પટલ ધરાવતી અંદરની ભાગે ખાલી જગ્યા જોવા મળે છે. આ ભાગને કહેવામાં આવે છે પોલાણ. શું કહેવામાં આવે છે? પોટર અથવા પોલાણ. એક્ચ્યુઅલી આ પોલાણ શેના માટે હોય તો અંદરની બાજુએ તમે જો આપણને આવી રચના જોવા મળે. આવી રચના જોવા મળે. થાઇલેકોઇડની અંદરની બાજુએ એક આવી રચના છે અને આ રચનાને કહેવામાં આવે છે ક્વોન્ટમ ઝોન. ક્વોન્ટમ જે રચના હશે એને ક્વાન્ટા ઝોન તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે છે? ક્વાન્ટા ઝોન. અને આ ક્વાન્ટા ઝોનની અંદર આ રીતના રંજક દ્રવ્ય આવેલા છે. શું આવેલા છે? રંજક દ્રવ્ય.
દ્રવ્યો લાવેલા છે એ રંજક દ્રવ્યો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોય છે. એટલે થાઇલેકોઇડ જેના પટલ હશે, પટલની અંદર પોલાણ જોવા મળે છે, કોટર જોવા મળે છે. એ કોટરની અંદર કાંટાઝોમ નામની રચના એની છે. કાંટાઝોમ નામની રચનાની અંદર રંજક દ્રવ્યો લાવેલા છે જે પ્રકાશ સંશ્લેષણ. બરાબર. તો આ વાત કરીએ આપણે આધારકની અંદર જે રચના જોવા મળતી. બીજું કે આધારકની અંદર જે આધારક હશે, આધારકનો વિસ્તાર, એ આધારકની અંદર પ્રોટીન અને કાર્બોદિતોના નિર્માણ માટેના ઉત્સેચકો આવેલા હશે. હવે જોઈ લેજો કે જ્યારે કોઈ પણ અંગિકા પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલી અંગિકા હોય તો એની અંદર ડીએનએ, આરએનએ અને રિબોસોમ્સ, આ તો ત્રણ અંગિકાઓ ફરજિયાત આવી હશે. તો આધારકના વિસ્તારની અંદર એક વલયાકાર ડીએનએ જોવા મળશે. આ આધારકની અંદર સ્ટ્રોમાની અંદર એક વલયાકાર ડીએનએ. તો અહીંયા આપણે જોઈશું આપણને આ ડીએનએ જોવા મળશે. હવે ડીએનએ હોય એ ડીએનએ એની માહિતી કોણ આપે? આરએનએ. તો એની અંદર આરએનએ પાછા જોવા મળશે. આરએનએ જોવા મળશે. હવે આરએનએ હશે એ કોષ રસની અંદર કોની જોડે જશે? રિબોસોમ્સ. તો અહીંયા રિબોસોમ્સ પાછા જોવા મળશે. આ રિબોસોમ્સ નામની અંગિકા જોવા મળશે. કારણ કે પ્રોટીનનું નિર્માણ ક્યાં થતું હશે? રિબોસોમ્સ ઉપર થતું હશે. તો રિબોસોમ્સ જોવા મળશે. તો આધારકની અંદર ડીએનએ, આરએનએ, રિબોસોમ્સ, વલયાકાર ડીએનએ, આરએનએ, રિબોસોમ્સ અને ઉત્સેચકો. આટલી વસ્તુ આધારકના ભાગમાં જોવા મળશે. તો આ રચના હતી આપણે